પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ અવકાશી દ્રશ્યો સામે આવે છે, જેમાં જોઈ શકાય છે કે મહીસાગર નદીમાં ઘોડાપૂર આવી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। પાદરા તાલુકાના 12 જેટલા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મુજપુર, ચોકારી, જાસપુર, ડબકા, મોહમ્મદપુરા, પાવડા, સુલતાનપુરા સહિતના તમામ વિસ્તારોને એલર્ટ જાહેર કરાયા છે। તંત્ર પાસેથી મળતી વિગતો અનુસાર ગ્રામ્ય વિસ્તારના નદી કિનારા પર પોલીસ ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સાથે સાથે તમામ તલાટી ક્રમ મંત્રીઓને પણ સ્ટેન્ડ બાય રહેવા માટે તંત્ર દ્વારા ખાસ સૂચન કરવામાં આવ્યા છે। છેલ્લા 10 દિવસથી કડાના ડેમમાંથી તબક્કાવાર મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેના કારણે મહીસાગર નદીમાં સતત પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે। વડોદરાના પાદરામાંથી પસાર થતી મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે, જેમાં અવકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે પ્રકારે મહીસાગર નદીમાં પાણીની પ્રવાહમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે તમામ ગ્રામ્ય વિસ્તારના નીચાણવાળા વિસ્તારના લોકોને પણ જરૂર પડે તો સુરક્ષિત જગ્યા ઉપર ખસી જવા માટે તંત્ર દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે। જોકે આજે પાદરાના નાયબ મામલતદાર દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તમામ ગ્રામ્ય વિસ્તારને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, તેમજ તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા પણ તૈયાર છે। ગંભીરા બ્રિજ પર પતરાની વોલ બનાવી દેવામાં આવી છે અને જ્યાં પણ કોઈ પણ વ્યક્તિને નહીં જવા દેવા માટે પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી સતત મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેના કારણે સતત પાણીનો વધારો જોવા મળી રહ્યો છે। રવિવારે વહેલી સવારથી નદીમાં સતત પાણીની આવક જોવા મળી રહી હતી। આજે પણ કડાના ડેમમાંથી 8 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે મહીકાંઠાના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। આજે તંત્રની અલગ અલગ ટીમો દ્વારા પાદરાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં નદી કિનારા વિસ્તારોની તપાસ હાથ ધરવામાં આવી હતી અને સતત નજર રાખવામાં આવી રહી છે। તલાટી કમ મંત્રીઓને પણ વહીવટી તંત્રને તમામ પ્રકારની માહિતી આપવાની સૂચનાઓ આપવામાં આવી છે। છેલ્લા 10 દિવસથી તબક્કાવાર કડાણા ડેમમાંથી અલગ અલગ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે મહીસાગર નદીમાં સતત પાણીનો પ્રવાહ વધતો જોવા મળી રહ્યો છે। મુજપુર, ડબકા, જાસપુર, ચોકારી આ ગામને આપણે સાવધ રહેવા સૂચના આપેલી છે। મોહમ્મદપુરાને પણ સૂચના આપેલી છે। તલાટી મંત્રીશ્રીઓ, પોલીસ તંત્ર સતત ત્યાં પહેરેદારીમાં છે જ અને પબ્લિકની અવરજવર ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અત્યારે શું સ્થિતિ છે? કેટલા ક્યુસેક પાણી છોડાયું છે? હજુ પણ 8 દરવાજા ખોલવાના છે? તંત્રની કેવી રીતે? તંત્રની તૈયારીમાં એ લોકોને એલર્ટ મોડ ઉપર રાખેલા જ છે। જો કંઈ ખાસ સ્થળાંતર કરવાની જરૂર ઊભી થશે તો કોઈ નજીકની સ્કૂલમાં ઊંચાણવાળા ભાગમાં સ્થળાંતર કરવામાં આવશે।